હનુમાનજી મહારાજ પ્રશ્ન કરે કે એક શામ અને એક ગૌર શરીર ધારણ કરનારા આપ કોણ છો? વનની આ કઠોર ભૂમિમાં આપના કોમળ ચરણ લઈને આપ કેમ વિચરણ કરી રહ્યા છો? પ્રશ્ન પૂછવામાં હનુમાનજીની કેટલી બુદ્ધિમતા દેખાય છે. અને વિવેકની બાબતમાં તો એમને માટે શું કહેવું, કારણ કે સરળ સ્વભાવ અને મન કટુલાઈ જતા લાભ સંતોષ સદાય. હનુમાનજી મહારાજનું સ્વરૂપ જ એવું છે. એની બુદ્ધિમતાની વાત જ ક્યાં કરવી, એની ચતુરાઈની વાત જ ક્યાં કરવી. આપણે બધા એની પાસે બુદ્ધિ માંગીએ છીએ. બળ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવ કલેશ વિકાર. એ હનુમાનજી, એને ચતુરાઈની કઈ ઘટે જ નહીં. હનુમાનજીએ વિવેક કર્યો કે બંનેના લલાટ જોતા એમ લાગે છે કે તમે કોઈ ક્ષત્રિય કુટુંબના માણસ છો, અને વેશ જોતા એમ લાગે છે કોઈ મહાત્માઓ છે. એટલે રાજકુમારો આપ કોણ છો, અથવા તો ઋષિકુમારો આપ કોણ છો?